તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? એઓડી માં આપણે આગળ વધીએ તો સ્વાધ્યાય 6.5 ની અંદર વાત કરવાની એક્ઝામ્પલ 8 f of x equal to sin 2x. જો ખાસ ધ્યાનમાં એ રાખીએ અહીંયા ખૂણો 2x છે. જ્યારે તમને જે અંતરાલ આપ્યો ને x માટે જે આ વસ્તુની ખાસ અગત્યતાથી એટલે ધ્યાન આપે કે આપણને જરૂર પડશે. આ બંનેમાં અટવાવાનું નથી. તમને જે x આપ્યું એ 0 થી 2π માં છે, પણ અહીંયા ખૂણો કમ્પલસરી કયો વપરાય છે? 2x. દરેકને એટલી સ્પષ્ટતા હોવી જોઈએ કે ક્લોઝ ઇન્ટરવલ છે એટલે કે સંવૃત અંતરાલ છે, ને સંવૃત અંતરાલ હોય ને એટલે તમારે વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ સુધી ગણતરી કરવી પડે. એટલે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ એ લાવશું, કારણ કે કોઈ ચોખવટ નથી કરી એ લોકોએ. મહત્તમ ન્યૂનતમ પણ કયું મૂલ્ય, સ્થાનીય કે વૈશ્વિક, એવું લખ્યું જ નથી. અંતરાલ વિવૃત હોય તો આપણને ખબર પડે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ સુધી જ જવાનું છે, પણ ક્લોઝ છે એટલે આપણે ક્યાં સુધી ગણતરી દર્શાવશું? વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ સુધી. પણ આ સમજતા પહેલા તમને ત્રિકોણમિતિની અમુક વસ્તુ બહુ સ્પષ્ટ હોવી જોઈએ, જે ઓલરેડી તમે ભણીને આવ્યા છો. ધ્યાન આપે. ત્રિકોણમિતીય ઇક્વેશન, કારણ કે આને સોલ્વ કરતા નહીં આવડે ને તો ત્યાં તમે ખૂણો જ નહીં કાઢી શકો ને x નહીં કાઢી શકો તો આગળ સોલ્વ કરવાનો કોઈ મિનિંગ જ નથી. કારણ કે આપણને ખબર છે આપણે મહત્તમ ન્યૂનતમ લાવવું હોય તો f' ને શું બતાવશું? 0. એટલે આપણે ઇનડાયરેક્ટલી x ની એવી સંખ્યા જોઈશે કે જે જગ્યાએ પહેલું વિકલન શું થતું હોય? 0. અને એ સંખ્યા જ નહીં લાવી શકો, કારણ આગળ વિધેય છે. કોઈ દ્વિઘાત સમીકરણ કે ભાઈ લિનિયર નથી કે તમે સાદુરૂપ આપીને x ને કરતા બનાવી લ્યો. ત્રિકોણમિતીય વિધેય છે એટલે ત્રિકોણમિતીય વિધેયના જે પણ સૂત્ર છે સમીકરણ સોલ્વ કરવાના 11મા ધોરણના, એ બધા યાદ હોવા જોઈએ. રિપીટ કરાવો એક વખત, ધ્યાન આપે. અને જેને નથી યાદ એ નોંધ કરીને લખી જ નાખે સાથે. sin θ equal to sin alpha. sin θ equal to sin alpha, જે આલ્ફા કમ્પલસરી ક્યાંથી હોવો જોઈએ? ક્લોઝ માઇનસ π/2 થી π/2. આ વસ્તુ તમે સ્પષ્ટ શીખીને આવ્યા છો. શું કામ આવું હોવું જોઈએ? બધું ત્યાં ભણી ગયા છો. -π/2 થી 0 ની અંદર ઓલેસ્ટીસી ના નિયમ પ્રમાણે sin માઇનસ એટલે આટલા ભાગમાં -π/2 થી 0 સુધીમાં એની કિંમત -1 થી 0 થાય, અને 0 થી π/2 સુધીમાં ઓલેસ્ટીસી ના નિયમ પ્રમાણે sin પ્લસ એટલે ત્યાં એની કિંમત 0 થી 1 થાય. એટલે જે આખી sin ની રેન્જ છે -1 થી 1, એને કવર કરવા માટે θ કમ્પલસરી ક્યાંથી લેવો પડે? એટલે કે આલ્ફા ક્યાંથી લેવો પડે? ક્લોઝ -π/2 થી π/2. એટલે તમને આમ આપે છે sin θ 1/2 તો નહીં ચાલે. આપણે 1/2 ને કમ્પલસરી -π/2 થી π/2 માં વિચારવાનું. એવો કયો ખૂણો છે જે જગ્યાએ sin નું મૂલ્ય 1/2 થાય તો ખબર પડે? sin π/6. તો આ રીતે લખવું પડે. એટલે આપણા કેસમાં આલ્ફા કોણ બને? π/6. આવું આવી જાય sin θ equal to sin π/6, તો એની મદદથી ડાયરેક્ટ જવાબ લખી શકાય θ equal to nπ plus -1 raised to n into alpha, where n belongs to z. આ આલ્ફા જે પણ આવશે ને એની જરૂર અહીંયા પડશે. અને અહીંયાથી એક વખત તમે θ ને કરતા બનાવો ને પછી એ પેલો અંતરાલ લાગુ પડે કે આપણને જે θ જોઈએ છે કેટલા ભાગમાં પૂછ્યો છે, એટલે એટલા ભાગમાં જવાબ લાવશું. પણ એના પહેલા તમને વ્યાપક જવાબ લાવતા આવડતો હોવો જોઈએ. આ એવું દર્શાવે છે કે θ તરીકે અસંખ્ય ખૂણા મળવાના. બધા કયા સૂત્રને આધીન મળવાના? nπ plus -1 raised to n into alpha. કે આ સૂત્રને આધીન તમને જેટલાય ખૂણા મળવાના ને એ બધી જગ્યાએ sin નું મૂલ્ય એક્ઝેક્ટ કેટલું થાય? 1/2. એમાંથી આપણે જે અંતરાલ છે, આપણને ઇન્ટરવલ આપ્યો છે, એની અંદર કયો ખૂણો આવે છે આપણે કાઉન્ટ કરવાનું છે. બધી n ની વેલ્યુ મૂકીને મળી જશે, કારણ કે n belongs to z હોય ને, z એટલે બધાને ખબર પડે -3 -2 -1 0 1 2 3 up to infinite. આમાં વારાફરતી કિંમત મૂકતા જશું. જે આપણા અંતરાલમાં આવતા હોય એટલા ખૂણા સ્વીકાર્ય, જે નથી આવતા એને આપણે આપમેળે બાકાત કરશું. પણ દરેકને આ સૂત્ર યાદ હોવું જોઈએ. sin θ equal to sin alpha આવે તો ડાયરેક્ટ θ equal to એટલે sin નો લોપ થઈ ગયો, sin નીકળી ગયું, θ કરતા બને તો θ નું સૂત્ર શું આવવાનું? nπ plus -1 raised to n into alpha. પણ એના માટે જે આલ્ફા જોઈએ કમ્પલસરી ક્યાંથી લેવાનો છે? -π/2 થી π/2 ની અંદર. અહીંયા આવો. ધારો કે રકમ cos સ્વરૂપે આપી છે તો cos θ equal to cos alpha, તો એના મદદથી θ equal to ડાયરેક્ટ શું લખાય? 2nπ plus or minus alpha. જો બધા સૂત્ર કેમ આવે છે તમે 11 જોઈ ગયા. અત્યારે ખાલી સૂત્ર જ ધ્યાનમાં રાખે. θ equal to 2nπ plus or minus alpha, n belongs to z. હવે આમાં જે આલ્ફા જોઈએ ક્યાંથી લેવાનો? 0 થી π. કેમ સર આમાં -π/2 થી π/2 ને આમાં 0 થી π? આપણે રેન્જ કવર કરવી પડે. sin ની રેન્જ આવે -1 થી 1, એટલે -1 થી 0 એ ચોથા ચરણમાં થાય, 0 થી 1 પહેલા ચરણમાં થાય, એટલે આ ખૂણો લઈએ છે. હવે તમે આના માટે -π/2 થી π/2 લખો તો -π/2 થી π/2 એટલે પહેલું ચોથું ચરણ ને પહેલા ચોથા ચરણમાં ઓલેસ્ટીસી ના નિયમ પ્રમાણે cos બંનેમાં પોઝિટિવ, તો નેગેટિવ વાળી કિંમત જ ન આવી, એટલે આપણે -π/2 થી 0 આમાં નથી લેતા.
પણ આપણને એ ખબર છે cos બીજા ચરણમાં નેગેટિવ થાય એટલે અંતરાલ કેટલો લીધો 0 થી પાઈ, જેથી કરીને 0 થી π/2 માં cos પોઝિટિવ છે અને π/2 થી પાઈ ની અંદર cos નેગેટિવ છે એટલે θ ઇક્વલ ટુ સૂત્ર શું આવવાનું 2nπ ± α. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખે sin હોય તો એના માટે ખૂણો કમ્પલસરી અહીંયાથી જ લેવાનો છે, cos હોય તો એના માટે ખૂણો અહીંયાથી જ લેવાનો છે, પછી જ આ સૂત્ર લાગુ પડશે θ ઇક્વલ ટુ 2nπ ± α. ધારો કે tan નો દાખલો આપ્યો તો tan θ ઇક્વલ ટુ tan α લાવશું અને એના માટે α ક્યાંથી લેવાનો ઓપન -π/2 થી π/2. કેમ સર ઓપન, પેલામાં ક્લોઝ, આમાં તમે π/2 આગળ વેલ્યુ કાઉન્ટ કરવા જાવ -ઇન્ફાઇનાઇટ આવે એટલે અવ્યાખ્યાયિત, +π/2 આગળ કાઉન્ટ કરવા જાવ તો ઇન્ફાઇનાઇટ આવે એ પણ અવ્યાખ્યાયિત, એટલે બંને સંખ્યા ક્યારેય લઈ શકાતી નથી, એટલે વિવૃત અંતરાલ છે. આમાં ક્લોઝ કેમ છે કારણ કે અહીંયા એક્ઝેક્ટ -1 થાય, અહીંયા એક્ઝેક્ટ +1 થાય, એ વેલ્યુ આપણી પાસે છે, પણ જે અવ્યાખ્યાયિત છે ક્યારે ફાઇન્ડ થતું નથી, એટલે ઇન્ટરવલ કેવો આવવાનો ઓપન. તો tan θ ઇક્વલ ટુ tan α હોય તો θ ઇક્વલ ટુ ડાયરેક્ટ શું લખાય, જો આ પદ ગયું, આ પદને કાઢી નાખો એટલે tan નું સૂત્ર બની જશે nπ + α. આ તો વ્યાપક વાત થઈ. સાઈન નો દાખલો હોય તો આ સૂત્ર સોલ્વ કરશે cos tan, તો આની મદદથી સોલ્વ કરી નાખશું. વ્યસ્ત હશે તો આપમેળે શેમાં લઈ આવશું, કોસેક હોય તો સાઈન માં લાવવાનું, સેક હોય તો કોસ માં લાવવાનું, કોટ હોય તો tan માં લાવવાનું. એના સિવાય પણ આપણને ડાયરેક્ટ સૂત્ર આવડતા હોવા જોઈએ. sin 0 ક્યાં થાય, અહીંયા આવો, એકમ વર્તુળ પર એકવાર લઈ જાવ, ખબર પડે. બધાને હું વિસરાઈ જાય, સમય સાથે બધું વિસરાઈ જાય, યાદ હોવું જોઈએ. આપણી પાસે અહીંયા ધન એક્સ અક્ષ હોય, અહીંયા 0 હોય, આ ધન એક્સ અક્ષ હોય ને એ પોઈન્ટ કહીએ, અહીંયા ઋણ એક્સ અક્ષ હોય ને એ ડેશ કહી દઉં, અહીંયા ધન વાય અક્ષ બી અને અહીંયા બી ડેશ. બધાને ખબર એકમ વર્તુળ એટલે આ 1 0 હોય, આ -1 0 હોય, આ 0 1 હોય અને 0 -1 હોય. તો યાદ કરી લે, આની અંદર હંમેશા જે એક્સિયામ હોય ને, કોઈ પણ યામ લખવામાં એક્સિયામ હોય ને cos θ હોય અને જે વાયયામ હોય ને હંમેશા sin θ હોય. અહીંયા એક્ઝેક્ટ ખૂણો કેટલો હોય 0, અહીંયા π/2 હોય, અહીંયા પાઈ હોય, અહીંયા 3π/2 અને અહીંયા 2π. આ તો એકમ વર્તુળ પૂરતું એક જ સર્કલ ની વાત કરી, પછી હમણાં હું તમને વ્યાપક લઈ જાઉં. એટલે આપણે યાદ રાખીએ છીએ કે cos 0, ખૂણો કયો cos 0, તો એક્સિયામ જવાબમાં આવે એટલે 1 આવે, sin 0 તો વાયયામ જવાબમાં આવે એટલે 0 આવે. એ જ રીતે અહીંયા આવો તો cos π/2, cos ખૂણો કયો π/2, તો cos π/2 એટલે એક્સિયામ, cos એટલે જ એક્સિયામ એટલે 0 અને sin π/2 1 થાય. cos π -1 sin π 0, cos 3π/2 0, sin 3π/2 -1. એટલે આ રીતે આપણે ખૂણા મેળવી છે. એટલે આ રીતે દરેક જગ્યાએ દરેક અક્ષ પર કઈ રીતે cos અને sin બિહેવ કરે છે એ નક્કી કરીએ છીએ. પછી એનો રેશિયો લઈને tan લાવીએ, sin upon cos એટલે કોણ બને tan, એટલે એ રીતે આખું ત્રિકોણમિતિ કમ્પ્લીટ થાય છે. બધો આધાર કોના પર હોય, એકમ વર્તુળ. હવે જે ધન એક્સ અક્ષ છે એને યાદ કરીને વ્યાપક લખાય 2k π where k belongs to z. એટલે કે અહીંયા બધા ખૂણા કેવા હોય, 0, 2π, 4π, 6π, 8π, 10π up to infinite. અહીંયા જાઓ તો -2π હોય, -4π હોય, આ રીતે -∞. આ બધાને કવર કરવા માટે આપણે એને યાદ રાખેલું છે. ધન એક્સ અક્ષ પરના બધા અસંખ્ય ખૂણા કઈ રીતે રિપ્રેઝન્ટ થાય, 2k π where k belongs to z. એ રીતે ઋણ એક્સ અક્ષ હોય તો શું લખાય, 2k + 1 * π where k belongs to z. ધન y અક્ષ હોય તો શું લખાય, 4k + 1 π/2 where k belongs to z. અને ઋણ y અક્ષ હોય તો શું લખાય, 4k + 3 π/2 where k belongs to z. આપણે યાદ રાખેલું છે. આ તો મેં વાત કરી ધન એક્સ અક્ષ, ઋણ એક્સ અક્ષ. આખી એક્સ અક્ષ ને એક સાથે યાદ રાખતા આવડતી હોવી જોઈએ. આખી એક્સ અક્ષ એટલે શું લખાય, k π where k belongs to z. અને આ ધન y છે ને ઋણ y છે, આ બંનેને કમ્બાઈન કરો એટલે એને લખાય આખી y અક્ષ અને એને લખાય 2k + 1 π/2 where k belongs to z. આ દરેક વસ્તુ, આ દરેક વાત 11th પ્રમાણે દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ હોવી જોઈએ, નકર દાખલા જ નહીં થશે. કારણ કે એની પહેલા જરૂર પડવાની છે. આખી એક્સ અક્ષ હોય તો શું લખાય, k π, પણ ખાલી ધન એક્સ અક્ષ હોય તો 2k π, ખાલી ઋણ એક્સ અક્ષ હોય તો 2k + 1 * π where k belongs to z. આખી y અક્ષ હોય તો લખાય 2k + 1 π/2, પણ ખાલી ધન y અક્ષ હોય તો 4k + 1 π/2 અને ખાલી ઋણ y અક્ષ હોય તો લખાય 4k + 3 π/2. દરેકને ખબર હોવી જોઈએ, એન્ટી ક્લોકવાઇઝ જાવ એટલે પ્લસ આવે. તમારે ધારો કે કોઈ ખૂણો અહીંયાથી લેવો પડ્યો સમીકરણ સોલ્વ કરતા કરતા, તો ખબર હોવી જોઈએ અહીંયાથી તમે અહીંયા જાઓ છો તો આમાં હંમેશા શું થાય, ઉમેરો. રિવર્સ, ધારો કે તમે અહીંયા છો અને તમે અહીંયા જાઓ છો, તો હવે તમે કઈ ડાયરેક્શન ફોલો કરો છો, ક્લોકવાઇઝ. અને ક્લોકવાઇઝ નો મીનિંગ શું થાય, માઇનસ. એટલે આ ખૂણામાં કમ્પલસરી ખૂણા જેટલો આ જે પણ છે, ધારો કે આલ્ફા છે,
તો 2k પાઈ માં આલ્ફા વધારો એટલે અહીંયા પહોંચો, અને આ ધારો કે બીટા છે તો 2k પાઈ માં બીટા માઇનસ કરવું પડે એટલે કે 2k પાઈ માઇનસ બીટા, ત્યારે તમે અહીંયા પહોંચશો. એટલે આ વસ્તુ દરેક વિદ્યાર્થીને યાદ હોવી જોઈએ. ફરીથી અહીંયા આવીએ. હા, હવે મેં ડાયરેક્ટ શૂન્યના ગણ લખ્યા છે કે sin 0, તો જો તો sin એટલે કોણ? વાયમ, તો વાયમ 0 આ બંને જગ્યાએ છે. એટલે આખી x અક્ષ પર હંમેશા sin કેવું હોય? 0. એટલે જ્યારે sin 0 હોય ને ત્યારે આ સૂત્ર નહીં જોવા જવાનું, ડાયરેક્ટ જવાબ લખાય θ ઇક્વલ ટુ હંમેશા શું હોય? n પાઈ. એટલે મેં અહીંયા કે ફોર્મમાં લખ્યું છે, કે ની જગ્યાએ n પણ વાપરી શકો, એનો કોઈ પ્રશ્ન નથી. એટલે આખી x અક્ષને શું લખાય? n પાઈ, જેના પર sin હંમેશા કેવું હોય? 0. એ જ રીતે cos 0 ક્યાં હોય? જોઈ લ્યો, cos એટલે એક્સિયમ, એક્સિયમ 0 ક્યાં છે? y અક્ષ પર, અને y અક્ષને એક સાથે શું કહેવાય? 2k + 1 π/2. એટલે ડાયરેક્ટ લખ્યું છે θ ઇક્વલ ટુ શું આવવાનું? 2n + 1 π/2. કે ની જગ્યાએ શું વાપરેલું છે? n. હવે અહીંયા આવીએ, tan 0 કોઈક જગ્યાએ લખ્યું છે tan ઇક્વલ ટુ 0, તો ડાયરેક્ટ ખબર હોવી જોઈએ tan 0 ક્યારે થાય? tan એટલે જ કોણ વિદ્યાર્થીઓ? sin upon cos છે. તો જ્યારે જ્યારે sin 0 થાય તો tan 0 થાય ને, એટલે sin જ્યાં પણ 0 થાય ને ત્યાં tan 0 થાય. એટલે બંનેનું એક જ સૂત્ર આવે, θ ઇક્વલ ટુ n પાઈ, વેર n. ફરીથી એક વખત રિવાઇઝ કરાવી દો. sin θ ઇક્વલ ટુ sin આલ્ફા હોય તો θ ઇક્વલ ટુ શું લખાય? n પાઈ પ્લસ માઇનસ 1 રેઝ ટુ n ઇન્ટુ આલ્ફા, વેર n બિલોંગ્સ ટુ z. જે આલ્ફા ક્યાંથી લેવાનો? ક્લોઝ માઇનસ π/2 થી π/2. cos θ ઇક્વલ ટુ cos આલ્ફા હોય તો શું લખાય? θ ઇક્વલ ટુ 2n પાઈ પ્લસ ઓર માઇનસ આલ્ફા, પણ એના માટે આલ્ફા કમ્પલસરી ક્યાંથી લેવાનો? ક્લોઝ 0 થી ક્લોઝ પાઈ. tan θ ઇક્વલ ટુ tan આલ્ફા છે તો શું લખાય? θ ઇક્વલ ટુ n પાઈ પ્લસ આલ્ફા, ને એના માટે n બિલોંગ્સ ટુ z, પણ આલ્ફા ક્યાંથી લેવાનો? ઓપન માઇનસ π/2 થી π/2. sin 0 આખી x અક્ષ n પાઈ, cos 0 આખી y અક્ષ 2k + 1 π/2, tan 0 જ્યાં sin 0 ત્યાં tan 0 એટલે n પાઈ, વેર n બિલોંગ્સ ટુ z. ધારો કે હવે તમને જરૂર પડે છે ખાલી ધન x અક્ષ, તો ખાલી ધન x અક્ષને શું લખાય? 2k પાઈ, વેર k બિલોંગ્સ ટુ z. ખાલી ઋણ x અક્ષને શું લખાય? 2k + 1 ઇન્ટુ પાઈ, વેર k બિલોંગ્સ ટુ z. ખાલી ધન y અક્ષને શું લખાય? 4k + 1 π/2, વેર k બિલોંગ્સ ટુ z. અને ખાલી ઋણ y અક્ષને શું લખાય? 4k + 3 π/2, વેર k બિલોંગ્સ ટુ z. આટલું દરેક વિદ્યાર્થીને પહેલા કમ્પ્લીટ આવડતું હોવું જોઈએ, પછી આ દાખલા હવે સ્ટાર્ટ થશે અને આવડશે. આમાં કંઈ પણ કન્ફ્યુઝન છે તો 11th નું ફરીથી ચોપડો ખોલે, રિવાઇઝ કરે, ચેપ્ટર વ્યવસ્થિત જોવે. ડબલ્યુઆર પ્રશ્ન નહીં હોય, કારણ કે આના પર આખું ચેપ્ટર ભણીને બેઠા છીએ, પણ જે બોર્ડની અંદર હતા એને થોડુંક એટલું ડિટેલમાં નહીં હોય, એટલે વ્યવસ્થિત થોડુંક એની અંદર સમજી લે, કારણ કે આ બેઠા સૂત્ર આમાં લાગુ પડવાના છે. નહીતર તમે ખૂણો જ નહીં કાઉન્ટ કરી શકો, ખૂણો નહીં કાઉન્ટ કરી શકો તો x ની કોઈ એવી સંખ્યા જ નહીં મળે કે જે જગ્યાએ પહેલું વિકલન 0 થાય છે. એવું થશે નહીં તો તમે ક્યારેય મહત્તમ ન્યૂનતમ લાવી શકશો. તો હવે સ્ટાર્ટ કરીએ. fx ઇક્વલ ટુ sin 2x, જેમ આપણા સ્ટેપ છે એ જ રીતે ફોલો કરશું. સૌથી પહેલા f' મેળવીએ, તો f' ઇક્વલ ટુ sin 2x નું વિકલન શું થાય વિદ્યાર્થીઓ? sin હોય તો cos, અને ફરીથી fx નું શું કરવું પડે? f'x, એટલે sin નું થવાનું cos 2x ઇન્ટુ 2x નું શું લખાય? 2. દ્વિતીય વિકલન કરીએ તો 2 તો એઝ ઇટ ઇઝ રહે. હવે cos 2x નું વિકલન શું થાય? તો માઇનસ sin 2x. cos નું શું થવાનું? માઇનસ sin 2x ઇન્ટુ ફરીથી 2x નું શું થાય? 2, એટલે આન્સર આવવાનો માઇનસ 2 ઇન્ટુ 2 4 ઇન્ટુ sin 2x. આ તમને મળવાનું છે દ્વિતીય વિકલન, અને આ તમને મળે છે પ્રથમ વિકલન. હવે આપણે નિર્ણાયક સંખ્યા મેળવવી પડે કે જે જગ્યાએ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ બનશે, પણ એના માટે f'x ને શું બતાવવું પડે? 0 લઈએ. f'x ઇક્વલ ટુ 0 લેતા, તો f' તરીકે શું છે? 2 ઇન્ટુ cos 2x ઇક્વલ ટુ 0. તો જો તો બે ભાગાકારમાં જવા દે તો 0 થાય, તો વધવાનું માત્ર શું છે? cos 2x. તો ઇમ્પ્લાઇઝ cos 2x ઇક્વલ ટુ 0. હમણાં જ શીખવાડ્યું તમને, હમણાં જ. cos 0, જો આ ખૂણાને હમણાં જોવાનો જ નહીં, આને તમે θ ધારી લ્યો તો ઇનડાયરેક્ટલી એવું લખ્યું cos θ ઇક્વલ ટુ 0. અને cos 0 ક્યાં થાય? આખી y અક્ષ, અને y અક્ષને એક સાથે શું લખાય? 2k + 1 π/2, વેર k બિલોંગ્સ ટુ z. આ વર્ચસ્વ છે, આ મહત્વ છે થિયરીનું. નહીં ખબર હોય તો અહીંયાથી તમે સાદુરૂપ નહીં આપી શકો. હવે અહીંયાથી વિચારવાનું શું છે કે 2x નું એવું કયું મૂલ્ય લેવામાં આવે કે જેથી કરીને cos આગળ વિધેયનું મૂલ્ય 0 થાય, અને એ મેળવવા માટે કમ્પલસરી y અક્ષ નો ઉપયોગ કરવો પડે. જુઓ તો cos 2x ઇક્વલ ટુ 0, તો આ θ થઈ ગયું. તો નિયમને આધીન જો હું જાઉં તો કંઈક નોંધ તમને આ રીતે લખાવી. cos θ ઇક્વલ ટુ 0 હોય ને તો θ ઇક્વલ ટુ સીધું શું લખાય? 2k + 1 π/2, વેર k બિલોંગ્સ ટુ z. એટલે આખી y અક્ષ નો તમારે ઉપયોગ કરવો પડે. તો આપણા કેસમાં θ એટલે કોણ છે? 2x. તો ડાયરેક્ટ લખીશ 2x ઇક્વલ ટુ શું લખાય? 2k + 1 π/2, વેર k બિલોંગ્સ ટુ z. હવે આપણે તો x ને કરતા બનાવવો પડે, કારણ આપણને જે અંતરાલ આપ્યો છે એ કોના ફોર્મમાં આપ્યો છે? x ના ફોર્મમાં. એટલે 2 વડે ભાગાકાર કરો તો x ઇક્વલ ટુ શું થાય? 2k + 1 એઝ ઇટ ઇઝ પાઈ અપોન 2 ની જગ્યાએ હવે શું લખીશ? 2 ઇન્ટુ 2 4.
where k belongs to z. એટલે આ ઇનડાયરેક્ટલી એવું બતાવે x ની વેલ્યુ અથવા x તરીકે ખૂણો કમ્પલસરી કોના સૂત્રથી મળવો જોઈએ 2k + 1 π/4 where k belongs to z. પણ આપણા માટે x ક્યાંથી આવવો જોઈએ 0 થી 2π. તો હવે શું કરવાનું z એટલે બધાને ખબર પડે -∞ up to -2 -1 0 1 2 3 up to ∞ આ રીતે મળે અલગ અલગ વેલ્યુ મૂકવાની અને આપણે એવા જ ખૂણા સ્વીકાર્ય છે કે જે કમ્પલસરી 0 થી 2π એટલે પહેલા 4 ચરણની અંદર આવતા હોય તો સૌથી પહેલા 0 મુકાય 0 મૂકવાથી એક્ઝેક્ટ અંદાજ આવે કે આપણે છીએ ક્યાં તો જેવું તમે k = 0 લ્યો k = શું મૂકી દો 0 તો મૂકો તમે k = 0 તો x = આ ભાગ ગયો 2 * 0 0 0 + 1 1 1 * π/4 π/4 ચેક કરો અંતરાલમાં છે 0 થી 2π માં છે જો તો છે ને તો આ સ્વીકાર્ય એટલે એક ખૂણો કયો મળવાનો x = π/4 આવા જેટલાય ખૂણા શક્ય છે પ્રત્યેક મેળવવાના છે આગળ વધીએ હવે આપણે 0 તો સમાધાન કરે છે તો આ બાજુ ચેક કરીએ નેગેટિવ વાળું સમાધાન કરે છે કે નહીં તો -1 મૂકીએ k = -1 લેતા x = મૂકો તો -1 2 * -1 -2 -2 + 1 -1 -1 * π/4 -π/4 જો તો -π/4 આપણા અંતરાલમાં છે 0 થી 2π માં -π/4 કહેવાય નહીં એટલે આ સ્વીકાર્ય નથી એટલે અહીંયાથી ખબર પડી -1 સમાધાન નથી કરતું તો -2 -3 -4 આ કોઈ સમાધાન કરવાનું નથી હા 0 એ સમાધાન કર્યું એટલે હવે જમણી બાજુ ચેક કરીએ તો k = 1 લેતા જો આ બધી કિંમત મૂકવી જ પડશે આવી 4-5 વેલ્યુ મૂકશો ને પણ મેજોરિટી દાખલામાં 0 ની નજીકની જ સંખ્યા હોય બહુ દૂરની 5 6 -5 આવી બધી કોઈ સંખ્યા આવવાની નથી આટલામાંથી જ આવે એટલે બધી કિંમત મૂકીને ચેક કરી લેવાનું આપણા અંતરાલમાં જેટલાય ખૂણા આવે પ્રત્યેક સ્વીકાર્ય છે અહીંયાથી એ તો ખબર પડી નેગેટિવ વાળા નહીં આવે એટલે હવે પોઝિટિવમાં ક્યાં સુધી આવે ને એ ચેક કરશું તો k = 1 લેતા મૂકો અહીંયા 1 તો 2 * 1 2 2 + 1 3 3 * π/4 3 π/4 3 π/4 બીજા ચરણમાં આવે બોલો 0 થી 2π માં છે હા તો આ સ્વીકાર્ય છે એટલે એક જવાબ કયો આવવાનો x = 3 π/4 હજી આગળ વધીએ k = 2 લેતા જો જેવું નેગેટિવમાં અહીંયા સમાધાન ન થયું એટલે આગળ સમાધાન ન થયું એ રીતે પોઝિટિવમાં જ્યાં સુધી સમાધાન થાય ત્યાં સુધી જોવાનું જેવું સમાધાન અટકે એટલે એના પછીનું કોઈ સમાધાન કરવાનું નથી આગળ વધીએ તો k = 2 લેતા મૂકો તો 2 * 2 4 4 + 1 5 એટલે અહીંયા બનવાનું 5 π/4 એટલે ત્રીજા ચરણમાં આવે એટલે 0 થી 2π આ પણ સમાધાન કરે છે એટલે આ પણ જવાબમાં આવવાનું આગળ વધીએ હવે k = 3 લેતા k = 3 લેતા મૂકી દો આની અંદર 3 તો 3 * 2 6 6 + 1 7 π/4 7 π/4 ચોથા ચરણમાં આવે એ પણ સ્વીકાર્ય છે belongs to 0 થી 2π છે જ એટલે આ પણ જવાબમાં આવવાનું હજી આગળ વધીએ k = 4 લેતા તો x = 4 * 2 8 8 + 1 9 π/4 બોલો 9 π/4 એ 0 થી 2π માં કહેવાય નહીં સમાધાન અટકી ગયું અને એક વખત સમાધાન અટકે એટલે અહીંયાથી અટક્યું ને 4 થી એટલે પછી કોઈ સમાધાન નહીં કરે આટલાય સમાધાન કર્યું k ની વેલ્યુ 0 મૂકો ખૂણો જે પણ છે અંતરાલમાં આવે છે 1 મૂકો 2 મૂકો 3 મૂકો અંતરાલમાં આવે છે તો આપણને અહીંયાથી ફાઇનલી x ની 4 સંખ્યા એવી મળે છે કે જે જગ્યાએ પહેલું વિકલન 0 થવાનું તમે મૂકીને જોઈ લ્યો લઈ લ્યો અહીંયાથી π/4 મૂકો અહીંયા π/4 2 * π/4 π/2 cos π/2 0 તમે મૂકો x = 3 π/4 તો 2 * 3 π/4 2 કોમન કેન્સલ 3 π/2 cos 3 π/2 0 સમાધાન કરે છે એટલે આપણને x તરીકે એવી 4 સંખ્યા મળે કે જ્યાં પહેલું વિકલન શું થવાનું 0 અને એ આપણા માટે કોણ બને નિર્ણાયક સંખ્યા તો કઈ સંખ્યા મળે એક વખત ફરીથી લખું માટે x તરીકે π/4 સમાધાન કરે છે આ પહેલી સંખ્યા બીજી સંખ્યા કઈ છે 3 π/4 એના પછી 5 π/4 અને એના પછી 7 π/4 આ 4 સંખ્યા એવી મળે કે જે જગ્યાએ પહેલું વિકલન 0 થાય અને નિયમ આપણો એ કહે છે કે f' જે જગ્યાએ 0 થાય એને આપણે c તરીકે કન્સિડર કરીએ તો આ c ની વેલ્યુ દ્વિતીય વિકલનમાં મૂકવાની જો દ્વિતીય વિકલન <0 થાય તો એ જગ્યાએ તમને સ્થાનીય મહત્તમ મળે <0 થાય તો સ્થાનીય ન્યૂનતમ મળે એટલે તમારે ચારે 4 સંખ્યા આગળ આપણે ચેક કરવાનું છે સ્થાનીય મહત્તમ આવશે કે સ્થાનીય ન્યૂનતમ અને આવશે તો કેટલું આવશે એ પણ બધું ચેક કરવાનું છે એટલે વારા ફરતી બધાનો વારો લઈએ તો પહેલું x = π/4 લેતા દ્વિતીય વિકલનમાં મૂકી દેવાનું તો f" π/4 કાઉન્ટ કરવાનું તો જો તો f" આપણી પાસે છે કેટલું છે -4 * sin 2x છે વેલ્યુ મૂકી દઈએ તો -4 * sin 2 * x ની જગ્યાએ શું લખાય π/4 સાદરૂપ આપીએ
-4 ઇન્ટુ સાઇન ઓફ 2 ઇન્ટુ પાઈ બાય 4 પાઈ બાય 2 સાઇન પાઈ બાય 2 કેટલું થાય 1 તો -4 ઇન્ટુ 1 -4 બોલો આ કેવું લેસ ધેન 0 અને x ની જે વેલ્યુ આગળ દ્વિતીય વિકલન લેસ ધેન 0 થાય તો એ જ જગ્યાએ તમને કયું મૂલ્ય મળે વિદ્યાર્થીઓ સ્થાનીય મહત્તમ માટે ઉલ્લેખ કરવાનો f એ x ઇક્વલ ટુ પાઈ બાય 4 આગળ સ્થાનીય મહત્તમ બને હવે બને છે તો મૂલ્ય કેટલું આપશે માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય કોના જેટલું થાય f of x x તરીકે કોણ છે પાઈ બાય 4 મૂળ વિધેયમાં મૂકો તો sin 2 into x ની જગ્યાએ પાઈ બાય 4 તો 2 into પાઈ બાય 4 પાઈ બાય 2 એટલે sin પાઈ બાય 2 કેટલું આવવાનું એક્ઝેક્ટ 1 એટલે અહીંયાથી જવાબ આવે 1 તો સ્થાનીય મહત્તમ કેટલું આવવાનું 1 આગળ વધીએ બી પાર્ટ જગ્યાનો અભાવ પડવાનો થોડોક કઈ વાંધો નહીં એડજસ્ટ કરશું બી પાર્ટ હવે કોનો વારો લઈએ 3 પાઈ બાય 4 તો x ઇક્વલ ટુ 3 પાઈ બાય 4 લેતા સેમ કોન્સેપ્ટ દ્વિતીય વિકલનમાં મૂકો તો f ડબલ ડેશ 3 પાઈ બાય 4 ઇક્વલ ટુ -4 ઇન્ટુ સાઇન ઓફ 2 ઇન્ટુ 3 પાઈ બાય 4 જેવું તમે 2 કોમન કેન્સલ કરો એટલે અહીંયા બનવાનું સાઇન ઓફ 3 પાઈ બાય 2 અને 3 પાઈ બાય 2 એટલે નેગેટિવ y અક્ષ ને નેગેટિવ y અક્ષ પર સાઇન કેવું હોય માઇનસ તો -4 ઇન્ટુ -1 પ્લસ 4 આ કેવું વિદ્યાર્થીઓ ગ્રેટર ધેન 0 તો ઇનડાયરેક્ટલી શું બતાવે x ની આ કિંમત આગળ દ્વિતીય વિકલન ગ્રેટર ધેન 0 એટલે તમને કયું મૂલ્ય મળે સ્થાનીય ન્યૂનતમ માટે ઉલ્લેખ કરવાનો f એ x ઇક્વલ ટુ 3 પાઈ બાય 4 આગળ કેવું બને સ્થાનીય ન્યૂનતમ બને આ તો જગ્યા મળી મૂલ્ય કેટલું એ મેળવીએ તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય f of c એટલે x જેટલું થાય તો f of x ની જગ્યાએ હવે કોણ છે 3 પાઈ બાય 4 મૂકી દો આની અંદર તો sin of 2 into x ની જગ્યાએ 3 પાઈ બાય 4 2 કોમન કેન્સલ બનવાનું sin 3 પાઈ બાય 2 ને sin 3 પાઈ બાય 2 કેટલું થાય -1 એટલે સ્થાનીય ન્યૂનતમ તમને કેટલું મળે -1 આ તો બે સંખ્યાની વાત થઈ હવે વાત કરવાની છે 5 પાઈ બાય 4 ની અહીંયા કાઉન્ટ કરીએ હા બધી જગ્યાનો ઉપયોગ કરવો પડશે તો થર્ડ નંબર એટલે સી પાર્ટ x ઇક્વલ ટુ 5 પાઈ બાય 4 લેતા દ્વિતીય વિકલનમાં મૂકવાનું એટલે f ડબલ ડેશ 5 પાઈ બાય 4 ઇક્વલ ટુ મૂકોતાની અંદર શું થવાનું -4 ઇન્ટુ સાઇન જો ડાયરેક્ટ સાદરૂપ જ આપું છું 2 ઇન્ટુ 5 પાઈ બાય 4 એટલે 5 પાઈ બાય 2 અને sin 5 પાઈ બાય 2 એટલે ધન y અક્ષ અને ધન y અક્ષ પર sin કેટલું હોય 1 એટલે આન્સર આવવાનો -4 જે કેવો છે લેસ ધેન 0 એટલે કે x ની આ કિંમત આગળ દ્વિતીય વિકલન લેસ ધેન 0 તો કયું મૂલ્ય મળે સ્થાનીય મહત્તમ માટે f એ x ઇક્વલ ટુ 5 પાઈ બાય 4 આગળ કેવું બને વિદ્યાર્થીઓ સ્થાનીય મહત્તમ બને મૂલ્ય મેળવીએ માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય કોના જેટલું હોય f of 5 પાઈ બાય 4 મૂકી દો રકમની અંદર તો sin of 2 into 5 પાઈ બાય 4 2 કોમન કેન્સલ એટલે ડાયરેક્ટ લખું sin 5 પાઈ બાય 2 આવે ને એક્ઝેક્ટ કેટલું આવવાનું +1 આગળ વધીએ હજી એક ભાગ કેલ્ક્યુલેટ કરવાનો છે તો એની વાત કરીએ ડી પાર્ટ x ઇક્વલ ટુ 7 પાઈ બાય 4 લેતા મૂકો દ્વિતીય વિકલનમાં તો f ડબલ ડેશ 7 પાઈ બાય 4 તો જેવું તમે અહીંયા મૂકશો એટલે 7 પાઈ બાય 4 ઇન્ટુ 2 એટલે 7 પાઈ બાય 2 થાય એટલે બનવાનું -4 ઇન્ટુ સાઇન 7 પાઈ બાય 2 એટલે ઋણ y અક્ષ ને ઋણ y અક્ષ પર સાઇન કેવું માઇનસ એટલે +4 ગ્રેટર ધેન 0 એટલે કે x ની આ સંખ્યા આગળ દ્વિતીય વિકલન કેવું બને ગ્રેટર ધેન 0 માટે ઉલ્લેખ કરવાનો f એ x ઇક્વલ ટુ કઈ જગ્યાએ 7 પાઈ બાય 4 આગળ બોલો વિદ્યાર્થીઓ કેવું બને સ્થાનીય ન્યૂનતમ બને મૂલ્ય મેળવીએ માટે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કોના જેટલું હોય f of x x તરીકે કોણ છે 7 પાઈ બાય 4 મૂળ વિધેયમાં મૂકી દો તો જેવું તમે અહીંયા x તરીકે 7 પાઈ બાય 4 મૂકો 2 કોમન કેન્સલ એટલે બને sin 7 પાઈ બાય 2 કેટલું બને sin 7 પાઈ બાય 2 ને એક્ઝેક્ટ કેટલું આવે -1 તો અહીંયા તમને 4 મૂલ્ય મળે છે અહીંયાથી સ્થાનીય મહત્તમ કેટલું આવ્યું 1 અહીંયાથી સ્થાનીય ન્યૂનતમ કેટલું આવ્યું -1 અહીંયાથી સ્થાનીય મહત્તમ કેટલું આવ્યું +1 અને સ્થાનીય ન્યૂનતમ -1 હજી તો મેં સ્થાનીય મહત્તમ ન્યૂનતમ એટલે ઓપન ઇન્ટરવલ ની વાત કરી ઇન્ટરવલ કેવો છે વિદ્યાર્થીઓ ક્લોઝ એટલે બીજી બે સંખ્યા પણ કમ્પલસરી મેળવવી પડે એક પ્રારંભિક બિંદુ આગળ વિધેયનું મૂલ્ય એક અંત્ય બિંદુ આગળ વિધેયનું મૂલ્ય હવે એની વાત કરીએ હવે આ ભાગની જરૂર નથી એટલે હટાવવામાં આવે છે અહીંયા કેલ્ક્યુલેશન દર્શાવીએ આપણે હવે હું ઈ પાર્ટ કહું પ્રારંભિક બિંદુ x ઇક્વલ ટુ 0 લેતા f of 0 મેળવશું તો sin of 2 into 0 sin 0 થાય ને sin 0 કેટલું આવે 0 f પાર્ટ x ઇક્વલ ટુ 2 પાઈ લેતા
તો જેવું તમે x ઇક્વલ ટુ 2 મૂકો એટલે f2 પાઈ થાય અને f2 પાઈ એટલે sin ઓફ 2 into 2 પાઈ 4 પાઈ તો sin 4 પાઈ કેટલું થાય વિદ્યાર્થીઓ 0 એટલે અહીંયાથી બે વેલ્યુ આવી 0 તો ફાઇનલી તમે 6 ને કમ્પેર કરો 1 -1 1 -1 0 બોલો હવે કયો f નું વૈશ્વિક મહત્તમ મૂલ્ય સ્થાનીય તો મેં દર્શાવી દીધું આની અંદર જ લખ્યું સ્થાનીય મહત્તમ +1 સ્થાનીય ન્યૂનતમ -1 હવે વૈશ્વિક મહત્તમ મૂલ્ય 6 ને કમ્પેર કરો 1 છે -1 1 -1 0 બોલો સૌથી મહત્તમ કોણ આવવાનું +1 અને f નું સૌથી ન્યૂનતમ એટલે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કોના જેટલું આવવાનું -1 મળે કઈ જગ્યાએ વૈશ્વિક મહત્તમ કઈ જગ્યાએ મળે છે એક π/4 અને એક π/4 અને વૈશ્વિક ન્યૂનતમ એટલે -1 કઈ જગ્યાએ મળે 3π/4 અને 7π/4 એટલે આ રીતે દાખલો સોલ્વ કરવાનો એટલે જેને 11મા ધોરણના ત્રિકોણમિતિ પ્રમાણે તમને સાદરૂપ આપીને x લાવતા નહીં આવડે આપેલ અંતરાલમાં તો આ બધું નિરર્થક છે એટલે ખાસ ધ્યાન રાખે પહેલું વિકલન કરો દ્વિતીય વિકલન કરો પહેલા વિકલનને 0 બતાવો એટલે કમ્પલસરી તમારે ત્રિકોણમિતિય સમીકરણનો ઉપયોગ કરવો જ પડશે sin θ equal to sin alpha cos θ equal to cos alpha અથવા tan θ equal to tan alpha એની મદદથી વ્યાપક જવાબ લાવવાનો પછી એમાં n ની અથવા k ની અલગ અલગ કિંમત મૂકીને ચેક કરવાનું આપેલ અંતરાલમાં કેટલી સંખ્યા આવે છે આમ તો અસંખ્ય મૂલ્ય આવે પણ આપણે આપેલ અંતરાલમાં કેટલાએ સમાધાન કર્યું 4 ખૂણાએ કયા π/4 3π/4 5π/4 7π/4 ને એના રેફરન્સ પર આપણે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ કેલ્ક્યુલેટ કર્યું સંવૃત અંતરાલ હતો એટલે અંત્ય બિંદુ અને પ્રારંભિક બિંદુ આગળ વિધેયનું મૂલ્ય લાવ્યા બધાની કમ્પેર કરી ત્યારે વૈશ્વિક મહત્તમ મળે અને શું મળે વૈશ્વિક ન્યૂનતમ